માનવું પડશે ભાઈ, તું તો ખરેખર ગુડ બોય થઈ ગયો છું. પહેલા તું પ્રોબ્લેમ ક્રિએટ કરતો હતો ને હવે કોઈ પણ પ્રોબ્લેમ ઊભો થાય તો તું એને સોલ્વ કરે છે. ગીતાના પ્રેમને લીધે હું બદલાઈ ગયો. સાચું કહું તો એની ફ્રેન્ડની હેલ્પ કરવા પાછળ મારો થોડો સ્વાર્થ પણ છે. સ્વાર્થ? એ શું છે? જુઓ, એની ફ્રેન્ડ માનસી ઇન્ટેલિજન્ટ સ્ટુડન્ટ છે અને એ અત્યારે પ્રોબ્લેમમાં છે. એના વિશે હું મારા ડેડ સાથે વાત કરીને એની પ્રોબ્લેમ દૂર કરીશ. એની પ્રોબ્લેમની સાથે સાથે હું બધા માટે એક પ્રોબ્લેમ છું એવી જે ગીતાના મનમાં વાત છે એ વાત એના મનમાંથી કાયમ માટે દૂર કરી દઈશ. મારા કારણે કોઈનું કંઈ કામ થયું છે એ જાણ્યા પછી ગીતા કદાચ મને બેડ બોયને બદલે ગુડ બોય સમજે. એટલે જ ભલે મને તકલીફ પડે પણ માનસીને હું આ પ્રોબ્લેમમાંથી કાઢીશ. મને પ્રોબ્લેમમાં જોઈને કદાચ ભગવાને જ મને આ રસ્તો બતાવ્યો હોય એવું બને. એના પતિની સાથે હું ફ્રેન્ડશિપ કરીને એની મદદ કરીશ. એના કારણે ગીતાના મનમાં મારા માટે જગ્યા થશે. શું કહો છો? બહુ જ મસ્ત આઈડિયા છે, પણ આજ તારો ઉદ્દેશ્ય છે ગીતાને ખબર પડવી ના જોઈએ. હા બકા, કે નહીં તો તું સ્વાર્થી છું એવું કહીને એ ફરીથી તારાથી દૂર ભાગી જશે. થેન્ક યુ સો મચ ગીતા. જો તું આજે વચ્ચે ના પડત ને તો આ ઝઘડો પૂરો જ ના થાત. આમ તો વિજયે કહ્યું છે કે એના પપ્પા સાથે વાત કરીને એક્ઝામમાં બેસવાની તક અપાવશે, પણ એના પપ્પા એની વાત સાંભળશે? એ તો જવા દે. એના પપ્પા બહુ મોટા મિનિસ્ટર છે. એ આવી વાત પાછળ પોતાનો સમય બગાડે એ જરા મને અશક્ય લાગે છે. એટલે તું જરાય ચિંતા ના કરીશ માનસી. વિજયના પપ્પા એની વાત સાંભળશે કે નહીં એ તો મને નથી ખબર, પણ પપ્પાજી મારી વાત જરૂર સાંભળશે. પપ્પાજી? વિજયના પપ્પા તારા સસરા છે? હે? હા, મારા પતિના પપ્પા છે. વિજય મારો પતિ છે. પતિ છે? મને તો જરાય ખબર નહોતી. છોડ, એ એક લાંબી વાત છે. એ ખાલી મારું નામનો પતિ છે. મારા અને વિજયના લગ્ન નથી થયા. હાય, આઈ એમ વિજય. શિવા, શિવરામ. ઓહ, ટફ ગાય. તું જીમમાં જઈને કસરત કરતો લાગે છે. જીમ નહીં ભાઈ, અમારે ત્યાં વ્યાયામશાળા છે. હે? વ્યાયામશાળા? આ કઈ શાળા છે? એ એકદમ અનોખી શાળા છે. જેમ તમે લોકો અહીં મશીનથી કસરત કરો છો ને એ જ રીતે અમે ત્યાં પથ્થરો સાથે કસરત કરીએ છીએ. અમે એને વ્યાયામશાળા કહીએ છીએ. મને તો ખબર જ નહોતી. વેરી નાઇસ, વેરી નાઇસ. આ તો બધી નસીબની વાત છે ગીતા. જે આપણને પસંદ ના હોય એની સાથે જ આપણે જબરજસ્તી જીવવું પડે છે. અરે પણ તારી સાથે જે આવ્યા છે એ કોણ છે? અમારા લગ્ન થયા છે. એટલે એ તારો પતિ છે? હા, જબરજસ્તીનો પતિ છે. ઓ, તારી કહાની પણ મારા જેવી જ છે. હા, આપણે એક જ નામના મુસાફિર છીએ. આપણને કિનારો ક્યારે મળશે ખબર નથી. બ્રો, તારી અંદર ગુસ્સો બહુ જ છે હે ને? તું જ કે દોસ્ત, જો કોઈ પણ વ્યક્તિ તારા ઘરની સ્ત્રી વિશે ખોટી વાત કરે તો તને ગુસ્સો આવે કે હસવું આવે? વેરી ગુડ પોઈન્ટ. પણ તે જે કામ કર્યું એનાથી તને જ પ્રોબ્લેમ થાત. હું વધારે વિચારતો નથી.
મારું માનવું છે કે જ્યાં સત્ય છે ત્યાં જીત તો થઈને જ રહેવાની છે. જો મેં જે કર્યું એ ખોટું છે તો મને ગુસ્સો અપાવવા વાળો એ પણ ખોટો જ છે ને, એવું તમને નથી લાગતું? કોઈ સ્ત્રીઓ સાથે આવું વર્તન કરે તો શું એનાથી તમારી કોલેજનું નામ થશે? ગુડ. હું તો તને થોડો અલગ સમજતો હતો. વેરી ગુડ. અહીં ચપ્પલની દુકાન ક્યાં છે? એ તો પેલીના ચપ્પલ તૂટી ગયા છે. મને તમે દુકાન ક્યાં છે કહી દો, હું લઈ આવીશ. દુકાન ક્યાં છે નહીં બતાવું, હું જ તને લઈ જઈશ. બટ ઓન વન કન્ડિશન. કંઈ નહીં, બસ મારા પ્રેમની નાવને કિનારે પહોંચાડવામાં મદદ કર. મારે શું કરવાનું? શું કરવાનું છે, કેવી રીતે કરવાનું છે, એ રસ્તામાં જ હું તને સમજાવી દઈશ. હવે ચપ્પલ લઈએ. ચલ 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 ચલ. માનસી, તારા પતિ ક્યાંય દેખાતા નથી. ગીતા પ્લીઝ ગીતા, એને મારો પતિ ના કહીશ, મારો જીવ જતો રહે છે. હા માનસી, આ સમાજવાળા હંમેશા પતિઓને ઊંચો દરજ્જો આપે છે. એમને સમજમાં આવે ત્યાં સુધી તો આપણી જિંદગી બરબાદ થઈ જાય છે. ગીતા, કોઈ બીજાની ભૂલ માટે આપણે આપણા ભવિષ્ય અને સપનાનું બલિદાન ના આપવું જોઈએ. એટલે જ પોતાના પગ પર ઊભા રહેવા માટે હું અહીંયા ભણવા માટે આવી છું. વાવ, તે તો બહુ જ યોગ્ય નિર્ણય કર્યો છે. મારો પણ એ જ રસ્તો છે. જો આપણે જાતે ચાલીશું તો આપણી મંઝિલ જરૂર મળશે. પણ મંઝિલ તરફ જતા રસ્તા પર કાંટા હોય છે, એ આપણને વાગી પણ જાય. હવે તું વિજયને જ જોઈ લે. બદલાઈ ગયો છે એવું નાટક કરી રહ્યો છે. હું એના પર વિશ્વાસ કરું કે ન કરું એ જ સમજ નથી આવી રહ્યું. તું ચિંતા ના કર ગીતા, એના નાટક પરથી જલ્દી જ પડદો ઉઠી જશે. અને તું પણ ખાલી તારા ભણવા પર જ ધ્યાન આપ. આપણને આપણા સપના જ આપણી મંઝિલ સુધી લઈ જશે, બીજું કોઈ જ નહીં.